ઓમ નમો નારાયણ. જય માતાજી, સીતારામ. હમણાં 3-4 દિવસ પહેલાં હું ખજૂરી માતાના અહીંયા મંદિરે બેઠો હતો. ત્યાં ખજૂરી ઉપરથી ખિસકોલીનું નાનકડું બચ્ચું પડ્યું. કોઈક બીજી ખિસકોલીએ બટકું ભર્યું હતું, જે હોય લોહાણ હાલતમાં નીચે પડી ગયું હતું. એટલે આપણું તો જીવ દયા એ જ પ્રભુ સેવા. મારા માટે બધાએ જીવ વરખા. એ 4 દિવસ થઈ ગયા બચ્ચાનું લાયો. નાનકડું છે, ખાઈ પી હગે નહીં, એટલે એને હું દૂધ પીવડાવું છું. એને હું મોટું કરીશ, મોટું ખિસકોલો મોટો થઈ જશે. આવે ને જાય કાંઈક જીવ મેં આવા મોટા કર્યા. અને મને બહુ પ્રેમ છે. જ્યાં નાનકડી આત્મા હોય આ છે, એને ખવડાવો મોટું કરો. જો આ ખિસકોલીને બચ્ચું આવ્યું મારી પાસે. આ તો ગાંડા બાપ. જો એને દૂધ કેવી રીતે પીવડાવું તમને બતાવું. હો, જો પહેલાં એને આમ પકડું છું, આમ પકડવાનું. હા, બૂટો રે પણ પકડવા તો દે. દૂધ પીવડાવું ભૂરે. જો આ પકડું, જો બતાવું. હો, આ દૂધ પીશે, જોજો. જીવ દયા એ જ પ્રભુ સેવા. પીએ છે ને દૂધ. હા, આવી રીતે દૂધ પીવડાવું છું. ઉભારે ટોવાલે જવું, એને સાફ કરવું છે. થોડું મોટું સાફ કરી દે. ઉભારે. હો, મને તો આમાંય ભગવાન દેખાય. નાનકડું છે હાવ. એ તો ગાંડ આમ કરીએ ને મુઠ્ઠીમાંય હમાઈ જાય. જો અંદર હુઈ જાય. આમ કરીએ ને તો અંદર હુઈ જાય. થોડીક વાર પછી હાથ ઊંચો કરીએ ને એટલે હૂતું હોય. પછી જાગી જાય પાછું. જોજો, જોઈ લ્યો. બચ્ચું છે, એને દૂધ તો પીવડાય રાખવું પડે. આપણે ખાય નહીં કાંઈ. અત્યારે જોયું ને તમે દૂધ પીવડાવવાનું સિસ્ટમ. જોજો. બસ ધરાઈ ગયું. હવે દૂધ પીને ધરાણું છે. નાનકડી આત્મા છે. જીવ દયા એ જ પ્રભુ સેવા. મારી ફરજ હું જોઈ ગયો. બીજા જાનવર, પક્ષી, કૂતરા, કાગડા ઉપાડી જાત તો હું જોઈ ગયો ને તો લઈ આવ્યો. એને દૂધ પીવડાવું છું. અને આ મારી પાસે ઓલી મારી ઓઢવાની કાળી શાલ છે ને, એમાં એને ઘર બનાવી આપ્યું છે. એમાંય રહે છે. હા, ચલો બતાવું તમને એનું ઘર. હાલો, જોઈએ. અહીંયા આ ધાબળી છે ને, આ ધાબળીમાં અહીંયા મૂકી દઈએ એટલે અંદર ઘરી જાય. ત્યાં એનું હોવાનું. 4 દિવસથી એમાં રહે છે. ઓમ નમો નારાયણ. સીતારામ. જય માતાજી.